નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ સુરેશ પ્રજાપતિ, ધોરણ 12, વિષય સમાજશાસ્ત્ર, પાઠ નંબર 2, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે આજે આપણે ભણીશું. મિત્રો, પાઠનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. વિદ્યાર્થી મિત્રો, ફરીથી બોલું છું, પાઠનું નામ ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. અહીંયા આ પાઠમાં આપણે બે ટોપિક છે, એક ભારતીય સંસ્કૃતિ અને બીજો ટોપિક છે સમુદાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 11ની અંદર સમાજશાસ્ત્રમાં ભણ્યા હતા કે સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિની વ્યાખ્યા, સંસ્કૃતિના પ્રકાર, આ બધું આપણે ધોરણ 11માં ભણ્યા છીએ. અહીંયા આ પાઠની અંદર આપણે સંસ્કૃતિ વિશે નથી ભણવાનું, પરંતુ ભારતીય સંસ્કૃતિ વિશે ભણવાનું છે. તમને થોડું સમજાશે. ફરી બોલું છું, આ પાઠમાં આપણે ભારતીય સંસ્કૃતિ વિશે ભણવાનું છે. ભારતીય સંસ્કૃતિ એટલે શું, ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા, ભારતીય સંસ્કૃતિના લક્ષણો, પછી ભારતીય સંસ્કૃતિના પ્રકારો એટલે કે એના સ્વરૂપો કહો કે પ્રકારો કહો. આમ આપણે અહીંયા 3 વિશે ભણવાનું થશે: ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા, ભારતીય સંસ્કૃતિના લક્ષણો અને ભારતીય સંસ્કૃતિના પ્રકારો એટલે કે સ્વરૂપો. ખ્યાલ આવ્યો? બરાબર છે. અહીંયા આપણે સૌથી પહેલાં ધોરણ 11ની અંદર સંસ્કૃતિ વિશે ભણ્યા હતા, તો હું એનું થોડું રિપીટ કરું કે સંસ્કૃતિની વ્યાખ્યા મેં અહીંયા તમારી સમક્ષ લખી છે. સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. શું? બહુ જ નાની વ્યાખ્યા છે, ઝડપથી યાદ રહી જાય એવી. સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. કોઈ એક રાજ્ય હોય, કોઈ દેશ હોય, કોઈ ગામ હોય, તો એ જે લોકો છે એના જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. આપણે ધોરણ 10માં પણ આવતું હતું કે જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. ખ્યાલ છે? હા. અને આપણે આ ભણ્યા છે. ધોરણ 11માં આપણે પણ ભણ્યા હતા કે સંસ્કૃતિના પ્રકાર કેટલા, તો કે 2 પ્રકાર છે: ભૌતિક સંસ્કૃતિ, 2 અભૌતિક સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, ફરી ધ્યાન આપજો, આ સાંભળવા સમજવા માટે છે, આપણા ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં નથી. સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ, એમની જીવન જીવવાની રીત, અને સંસ્કૃતિના પ્રકાર તો કે 2: ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું, આ આપણે 11માં ભણી ચૂક્યા છીએ. આપણે અહીંયા આ ધોરણ 12માં ભારતીય સંસ્કૃતિ વિશે ભણવાનું છે, સંસ્કૃતિ વિશે નથી ભણવાનું. બરાબર છે? હું તમને આપણી સંસ્કૃતિ વિશે વાત કરું તો આપણે જોઈએ કે આપણા ઘરે કોઈક મહેમાન આવે તો આપણે મહેમાનને પગે લાગીએ છીએ, જય શ્રી કૃષ્ણ કરીએ છીએ. આપણા કુટુંબમાં જે વડીલો છે એમને આપણે પગે લાગીએ છીએ. તો તમે આ બધું આપણે કહે છે ને, અતિથિ દેવો ભવ, મહેમાન ભગવાન સમાન છે. તો આ જે છે ને એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. ખ્યાલ આવ્યો તમને? મહેમાનની આગતા સ્વાગતા કરી, તેમની કાળજી લેવાની જે આપણી પદ્ધતિઓ છે, જે આપણે અનુસરીએ છીએ, એ જ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પૂરું પાડે છે. સમજાય છે? આવા ઘણા બધા ભારતીય સંસ્કૃતિની વાતો આપણે આ પાઠમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સાંભળજો, ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આ સાંભળવા જેવું છે. હું બોલું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. ફરી એકવાર બોલું છું કે આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો કે ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. જેમ કોઈ નદી હોય અને નદીનું પાણી સતત વહેતું રહે, એમ આપણી ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી સતત વહેતી રહે છે, પ્રવાહિત થતી રહે છે. સમય જેમ સમય જતો જાય એમ એ આપણી સંસ્કૃતિમાં નવા મૂલ્યો ઉમેરાતા જાય છે. તમને સમજાય છે હું જે કહું છું?
કે આપણી ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે, નદીના પ્રવાહની જેમ સતત પ્રવાહિત થતી વહેતી રહે છે. સમય જતાં જતાં ધીમે 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 જેમ જેમ સમય જાય, સમય બદલાતો જાય, એમ આપણી સંસ્કૃતિમાં નવા 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 મૂલ્યો અને નવા નવા તત્વો ઉમેરાતા જાય છે, સમાતા જાય છે. અને એમ કરતાં 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 આજે 21મી સદીના પ્રારંભે આજના સમયમાં આપણી સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ થઈ છે? ભાતીગળ સંસ્કૃતિ બની ગઈ છે. ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? તમને મનમાં પ્રશ્ન થાય. આપણે આગળ પણ ભણીશું, હજુ આ પાઠમાં પણ થોડું ભણવાનું આવશે અને આગલા પાઠમાં પણ આપણે સમજીને આવ્યા છીએ. ભાતીગળ સંસ્કૃતિ એટલે અનેક સંસ્કૃતિઓ આપણી સંસ્કૃતિમાં ભેગી થઈ અને અનેક સંસ્કૃતિઓથી ભેગી બનીને જે એક સંસ્કૃતિ બની તે એટલે ભાતીગળ સંસ્કૃતિ. અનેકવિધ સંસ્કૃતિના તત્વો જે સંસ્કૃતિમાં સમાયેલા છે અને એ અનેક સંસ્કૃતિના તત્વોથી મિશ્રિત થઈને બનેલી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. આપણી મૂળ પાયાની સંસ્કૃતિ તો છે જ, એમાં અનેક સંસ્કૃતિના તત્વો ઉમેરાયા એ એટલે ભારતીય સંસ્કૃતિ. અને એને આજે આપણે કહીએ છીએ ભાતીગળ સંસ્કૃતિ. સમજાય છે બરાબર કે નથી સમજાતું? 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિ કેવી બની? ભાતીગળ સંસ્કૃતિ. બરાબર છે. હવે હું તમને ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવીશ. સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ આપણો મેઇન ટોપિક, આપણા પાઠનો પહેલો મુદ્દો ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા અહીંયા મેં લખી છે વિદ્યાર્થી મિત્રો, તમને દેખાતી હશે, તમે વાંચી પણ શકશો, ચોપડીમાં પણ આપી છે. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના સમાજશાસ્ત્રીએ આ વ્યાખ્યા આપી છે. ફરી બોલું છું, ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના સમાજશાસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે, જે છે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. બહુ જ 6 તત્વો છે. જો 6 તત્વો યાદ રહે તો સંસ્કૃતિની વ્યાખ્યા યાદ. માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યતા. ફરી બોલું, માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યતા. હવે હું બોલું, આખી વ્યાખ્યા ફરી બોલું. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. યાદ રહેશે? કોણે આપી છે? ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. બરાબર છે? તમે ચોપડીમાં થોડું વાંચ્યું હશે, એના આધારે હું આપણી ભારતીય સંસ્કૃતિ વિશે 4-5 વાક્યો મેં અહીંયા લખ્યા છે, તમે જોઈ શકશો. બરાબર છે? એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આપણી સંસ્કૃતિ આ વ્યાખ્યાને આધારે કે ભારતીય સંસ્કૃતિ કેવી, તો કે ભારતીય સંસ્કૃતિ જે છે એ કેવી? ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. બીજો પોઈન્ટ છે, ભારતીય સંસ્કૃતિ ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. ત્રીજો પોઈન્ટ છે, જ્ઞાન અને વિજ્ઞાનનું મિશ્રણ કરીને, સંયોજન કરીને સંસારમાં સુખ આપનારી સંસ્કૃતિ છે. ત્રીજો પોઈન્ટ શું બોલ્યો હું? જ્ઞાન અને વિજ્ઞાનનું સંયોગ કરીને જીવનમાં સુખ આપનારી સંસ્કૃતિ. ચોથો પોઈન્ટ, ભારતીય સંસ્કૃતિ નિરંતર શોધ કરવા સતત આગળ વધતી સંસ્કૃતિ છે. પહેલું છે લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. બીજો પોઈન્ટ, ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ. ત્રીજો, જ્ઞાન અને વિજ્ઞાનના સંયોજનનો ઉપયોગ કરી જીવનને સુખ આપનારી, જીવનને સારું બનાવનારી સંસ્કૃતિ છે. નિરંતર જ્ઞાનની શોધ કરીને જીવનમાં સતત આગળ વધવાની પ્રેરણા આપનારી સંસ્કૃતિ. અને છેલ્લો 5મો પોઈન્ટ, જે કંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય તેને લઈને
વિકાસ પામનારી સત્યમ શિવમ સુંદરમ પણ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિ સત્યમ શિવમ સુંદરમ પણ છે. જો આટલું યાદ રહે વિદ્યાર્થી મિત્રો તો ઘણું છે. ફરીથી કહું છું, ફરી એકવાર પુનરાવર્તન કરી નાખું છું, થોડુંક ધ્યાન રાખજો, ઝડપથી તમને યાદ રહી જશે. પાઠ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. આપણો પહેલો ટોપિક ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિને સમજતા પહેલાં સંસ્કૃતિની વ્યાખ્યા અને સંસ્કૃતિના પ્રકાર, જે આપણે ધોરણ 11માં ભણીને આવ્યા છે. સંસ્કૃતિની વ્યાખ્યા એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. બરાબર છે. સંસ્કૃતિના પ્રકાર કેટલા? તો કે 2, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ અનેક વર્ષો જૂની, હજારો વર્ષો જૂની સંસ્કૃતિ છે અને હજારો વર્ષોથી સંસ્કૃતિ સતત નદીના પ્રવાહની જેમ વહેતી રહી છે અને એમાં અનેક સમય બદલાતા ગયા અને સમયે નવા તત્વો ઉમેરાતા ગયા અને અનેક તત્વો ઉમેરાતા ભારતીય સંસ્કૃતિ કેવી બની? ભાતીગળ સંસ્કૃતિ. વિદ્યાર્થીઓ, હું હંમેશા દર વર્ષે એક મીઠું ઉદાહરણ આપું છું. આજે તમને પણ કહું. તમે જોયું હશે કે સેવ આવે, ગાંઠિયા આવે, દાળ આવે, સિંગ આવે, પછી મકાઈ પૌવા આવે, નાયલોન પૌવા આવે. આ બધી વસ્તુ જુદી જુદી છે ને? તો આ બધી વસ્તુ છે ને એક સંસ્કૃતિ છે, એક પણ ભારતીય સંસ્કૃતિ છે ને એ 94 છે. શું? 94. યાદ રહી જશે તમને જલ્દી, કારણ કે તમે જો ચવાણાની અંદર ગાંઠિયા હોય, સેવ હોય, સિંગ હોય, દાળ હોય, મકાઈ પૌવા હોય, નાયલોન પૌવા હોય, મમરા હોય, આ બધાના મિશ્રણથી જે બને ને એને શું કહેવાય? 94. તો ભારતીય સંસ્કૃતિ છે ને 94 છે. શું છે? 94. જ્યારે બીજા દેશોની સંસ્કૃતિ છે ને એ ગાંઠિયા, કોઈ એક દેશની સંસ્કૃતિ ગાંઠિયા, તો કોઈ સેવ, તો કોઈ દાળ. જ્યારે ભારતીય સંસ્કૃતિ શું છે? અનેક સંસ્કૃતિઓની ભેગી થઈને બનેલી સંસ્કૃતિ, ભાતીગળ સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ એટલે ભાતીગળ સંસ્કૃતિ. અને આપણી ભાષામાં જલ્દી સમજવા માટે ઉદાહરણ લેવું હોય તો ભારતીય સંસ્કૃતિ એટલે 94. ખ્યાલ આવ્યો? સમજાશે? ઓકે. અને પછી ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા યાદ કરી રાખજો, પરીક્ષામાં પૂછાશે જ. બહુ જ અગત્યનું છે. ભારતીય સંસ્કૃતિ વિશે થોડી વાતો કરવી હોય, સમજવું હોય તો સમજૂતી કરીને મેં તમને લખાયું છે કે ભારતીય સંસ્કૃતિની અંદર 5 બાબતો યાદ રાખવા જેવી છે. 1, શું? તો કે લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયુક્તથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. 3, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન અને વિજ્ઞાનનું મિશ્રણ કરીને જીવનને સુખ આપનારી સંસ્કૃતિ છે. નંબર 4, નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી સંસ્કૃતિ છે. અને ભારતીય સંસ્કૃતિ સત્યમ શિવમ સુંદરમ સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. જો આટલું આવડે તો ભારતીય સંસ્કૃતિ વિશે થોડી સમજ પૂરી થાય. હવે આપણે આગળ અહીંયાથી ભણવાનું થશે, જે હું તમને આનાથી આગળના વિડીયોમાં ભણાવીશ. જે ટોપિક આવશે, ભારતીય સંસ્કૃતિના લક્ષણો. બરાબર છે? એને આપણે પછી ભણીશું. અત્યારે આ વિડીયોમાં આટલું આપણે પૂરું કરીએ છીએ. નમસ્તે.